ટ્રેડિશનલ સ્વીટ બનાવવા માટે 1 વાડકી તલ લીધા છે. એ જ વાડકીના માપથી પોણી વાડકી જેટલો આપણે ગોળ લેવાનો છે. અડધી વાડકી ઘી લઈશું અને 4 થી 5 ચમચી જેટલો મેં સૂંઠનો પાવડર લીધો છે. હવે આ તલને આપણે શેકી લેવાના છે. સ્વાગત છે મિત્રો તમારું મારા કિચનમાં. તો ચાલો આપણે શક્તિપૂર્ણ કિચનમાં જઈએ અને સ્વીટ બનાવવાનું શરૂ કરીએ. ગેસ ચાલુ કરીને ગેસ પર જાડા તળિયાવાળી કઢાઈ મૂકીશું અને એમાં તલને આપણે શેકી લઈશું. જાડા તળિયાવાળી કઢાઈ લેવાની છે કે જેથી આપણા તલ શેકતી વખતે બળી ના જાય. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને તવેથા વડે તલને હલાવતા જઈશું અને શેકતા જઈશું. આ રીતે હલાવવાનું ચાલુ જ રાખવું પડશે, નહીંતર નીચેથી તલ બળી જશે અને ઉપરથી કાચા રહેશે. તો આ રીતે હલાવીને ઉલટાવી પલટાવીને બધી જ સાઈડથી તલ સરસ શેકાઈ જાય એ રીતે શેકી લેવાના છે. હવે તલ શેકાઈ જશે એટલે એમાંથી તડતડ અવાજ આવશે. જુઓ, તડતડ અવાજ ચાલુ થઈ ગયો છે. હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને તલને નીચે ઉતારી લઈશું. હવે થોડું હલાવી લઈએ અને એને બીજા વાસણમાં ઠંડા થવા માટે કાઢી લઈએ. હવે તલને આપણે ઠંડા થવા દઈશું. થોડીવાર પછી આપણે હાથમાં તલ લઈશું અને ચેક કરીશું કે તલ ઠંડા થયા છે. હવે તલ ઠંડા થઈ ગયા છે તો એને મિક્સર જારમાં લઈ લઈશું. હવે તલને અધકચરા પીસી લઈશું. તો મિક્સર જારમાં તલને મેં પીસી લીધા છે. તો આ રીતે દળદળો ભૂક્કો થાય એવી રીતે આપણે તલને પીસી લેવાના છે. હવે એને એક વાસણમાં લઈ લઈએ. જો આ રીતનો દળદળો ભૂક્કો થવો જોઈએ. હવે ગેસ ચાલુ કરીને ગેસ પર આપણે કઢાઈ મૂકીશું. અને એમાં ઘી ઉમેરી લઈએ. ઘી ગરમ થાય એટલે એમાં ગોળ ઉમેરી લઈશું. અડધી વાડકી ઘી લીધું છે અને પોણી વાડકી જેટલો ગોળ લીધો છે. હવે આ રીતે તવેથા વડે ઘી અને ગોળને હલાવતા રહીશું. ગોળ સરસ ઓગળી જાય ત્યાં સુધી આ રીતે એને હલાવતા રહીશું. ગેસની ફ્લેમને મીડિયમ રાખવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ હશે તો ગોળ સરસ રીતે ધીમે ધીમે ઓગળી જશે. હવે ગોળ ધીમે ધીમે ઓગળવા માંડ્યો છે. હવે ગોળ ઓગળી ગયો છે તો એમાં સૂંઠ પાવડરને ઉમેરી લઈશું અને હલાવીને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ગોળને આ રીતે હલાવતા જઈશું અને ધીમે ધીમે ગોળ ઉપર આવે ત્યાં સુધી એને હલાવતા જઈશું. તો હવે ધીરે ધીરે ગોળ ઉપર આવવા માંડ્યો છે. જો આ રીતે હવે ગોળ ઉપર આવી જાય પછી એમાં આપણે તલનો ભૂક્કો ઉમેરવાનો છે. ગોળ ઉપર આવવા માંડ્યો છે એટલે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને તલનો ભૂક્કો ઉમેરી લઈશું અને હલાવીને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે તલનો ભૂક્કો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. આપણે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે ગોળ ઉપર આવવા માંડે ત્યારે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને પછી જ આપણે આ રીતે હલાવી લેવાનું છે અને જેવું તલ અને ગોળ મિક્સ થઈ જાય એટલે તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હજુ 1 મિનિટ સુધી ગરમ ગરમ તલ અને ગોળને આ રીતે હલાવતા રહીશું. ગરમ ગરમ તલનો ભૂક્કો અને ગોળને આ રીતે હલાવીને સરસ રીતે મિક્સ કરીશું અને એમાંથી ઘી છૂટું પડતું દેખાવા માંડશે. હવે જે થાળીમાં સ્વીટ પાથરવાની છે તે થાળીને તેલ વડે ગ્રીસ કરી લઈશું. અહીંયા તેલ વડે જ ગ્રીસ કરવાનું છે, ઘી વડે ગ્રીસ કરવાનું નથી. ઘી ઠંડુ થઈ જાય તો સ્વીટ ચોંટી જાય છે અને સરળતાથી ખુલતી નથી. તેલ વડે ગ્રીસ કરીશું તો સરળતાથી સ્વીટના ચોસલા આપણે ઉખાડી શકીશું. તો હવે સ્વીટને થાળીમાં પાથરી લઈએ. તવેથા વડે સરસ રીતે સ્વીટને થાળીમાં ફેલાવી લઈશું. એને કિનારીથી આ રીતે દબાવી લઈશું. હવે આવી ફ્લેટ વાડકી લઈશું, એની નીચે ઘી લગાવીને એની વડે પણ સ્વીટને સરસ રીતે દબાવી લઈશું. હવે એની ઉપર આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું. આપણા મનપસંદ ડ્રાયફ્રૂટ ઝીણા સમારીને ઉમેરી લઈશું.
મેં પિસ્તા ઉમેર્યા છે અને કાજુ બદામના પીસ કરીને આ રીતે ઉમેરી લીધા છે. હળવા હાથે વાડકી વડે ડ્રાયફ્રૂટને ફ્રેશ આપીને દબાવી લઈશું, જેથી સરસ રીતે સ્વીટ સાથે ચોંટી જશે. થોડું થોડું વોર્મ રહે ત્યારે એના ઉપર નાઈફ વડે કટ લગાવી દઈશું અને આપણા મનપસંદ શેપના પીસ બનાવવાના છે એ પ્રમાણે આપણે કટ લગાવીશું. તો પહેલાં ઊભા કટ લગાવીશું અને પછી આડા કટ લગાવીશું. તો તૈયાર છે આપણી ટ્રેડિશનલ સ્વીટ તલની સુખડી. આ તલની સુખડી વોર્મ ખાવામાં પણ મજા આવે છે અને ઠંડી ખાવામાં પણ સારી લાગે છે. હવે થોડી વોર્મ છે અને હવે એના આપણે પીસ બનાવી લઈશું. જ્યારે વોર્મ હોય અને એના પીસ બનાવીએ ત્યારે હળવા હાથે જ એને ખોલવાની હોય છે. તો આ રીતે તવેથા વડે હળવા હાથે એના પીસ આપણે ખોલી લઈશું. તલની સુખડી વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય છે. તલની સુખડી બનાવીએ ત્યારે સૂંઠનો પાવડર નાખવાથી ટેસ્ટી પણ વધારે બને છે અને ગેસ કે અપચાની સમસ્યા રહેતી નથી. તો સરસ મજાની તલની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તલની સુખડીને આ રીતે તોડીને જોઈશું તો અંદર પણ એકદમ સોફ્ટ છે અને ઉપરથી પણ સરસ એવી સોફ્ટ તલની સુખડી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તલની સુખડીને આપણે સર્વ કરીશું. ઉપવાસ ન હોય અને સ્વીટ ખાવાની ઈચ્છા થાય તો તલની સુખડી બનાવીને લંચમાં કે ડિનરમાં પણ ખાઈ શકીએ છીએ. તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરશો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો. આશા રાખું છું કે તમને મારી આ રેસીપી જરૂર પસંદ આવી હશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીશું હવે નવી રેસીપી સાથે.